ગુજરાત સરકારના વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની શક્તિઓ બહાર લાવવા સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે। ભરૂચમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી દ્વારા 2 દિવસીય સ્પેમ ખેલ મહાકુંભ 3નું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાની કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, મમતા સંસ્થા, શેષવ સ્કૂલ ઓફ અંકલેશ્વર, સર્વ શિક્ષા અભિયાન અને દહેજની આતાપી પુનર્વેશન કેન્દ્ર સહિત અલગ અલગ 6 સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં આજે પ્રથમ દિવસે 603 માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ બાળકોએ વિવિધ કેટેગરી જેવી કે બોસી રમત, સોફ્ટબોલ, 25 મીટર, 50 મીટર, 100 અને 200 મીટર રનિંગ, બેડમિન્ટનની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવાય આવતીકાલે શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ભરૂચ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો આજે રમવા આવેલા છે। આવતીકાલે આ જ રીતે શારીરિક જે દિવ્યાંગો છે તે લોકોનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર પણ ભરૂચ જિલ્લાની તમામ સંસ્થાઓ આવવાની છે। આજે સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર ભરૂચ જિલ્લા ખાતે ટોટલ 6 સંસ્થાઓ ભાગ લીધેલો છે, જેની અંદર આશરે 603 જેટલા બાળકો આવેલા છે। આ બાળકો આજે પોતાનું અહીંયા કૌશલ્ય બતાવીને રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરવા જનાર છે। ત્યારે આજે હું જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ હું તમામને શુભેચ્છા આપું છું અને આવનાર દિવસોની અંદર ભરૂચ જિલ્લામાંથી દિવ્યાંગ બાળકો ભાગ લે અને પેરા સ્પોર્ટ્સ, પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈને ભારત દેશનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે। સર, કઈ ગેમ્સો આજે અહીંયા આજે સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર 25 મીટર, 50 મીટર, બોસી રમત, 100 મીટર, 200 મીટર તે તદુપરાંત ભાલા ફેંક અને ગોળા ફેંકનું આયોજન થઈ રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના જીએનએફસી ટાઉનશીપ ખાતે આજે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જેવા બાળકો માટે જે ખેલ મહાકુંભનું આયોજન થયું છે એ ખૂબ જ સરાહનીય છે, જે આ બાળકોના પ્રોત્સાહન વધારવા માટે ખૂબ જરૂરી છે। જે ખેલ મહાકુંભમાં અમે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે અસ્તિત્વ પ્રોજેક્ટ અંતર્ગત જે દિવ્યાંગ બાળકો છે તેઓ પણ ભાગ લીધો અને તેઓ પણ સરસ એવું એમાં એમનું આયોજન અંતર્ગત એમણે લાભ લીધો છે। ઉત્તરોત્તર આવું દર વર્ષે આયોજન થાય એવી શુભકામના।